છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. હાય બોલજો. હાય. જોજો મસ્તી જો ગાઈઝ, આની ખાલી મસ્તી જો, 24 કલાક મસ્તી જો. આ તેરી ઓય 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 ઓય. ચલો ચલો અંદર. હાય ગાઈઝ, વેલકમ બેક. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. આઈ હોપ બધા મજામાં છો. 3 દિવસથી જીમ જઈ નહીં છે, સોરી 3 દિવસથી જીમ જઈ નહીં છે. ઓ બેન, 3 દિવસથી જીમ નહીં જવાતું કેમ કે ભાઈ તમારા ભાઈને શોલ્ડરમાં ઇન્જરી આવી ગઈ હતી. એવી ડ્યુ ટુ ઇન્ક્લાઇન પ્રેસ મારતો હતો એક દિવસ 30 kgની, તો શોલ્ડરે સાથ છોડી દીધો ને શોલ્ડર. તો 3 દિવસ પછી આજે ભાઈ થઈ ગયો છું રિકવર. તો આજે જવું પડશે જીમ. 3 દિવસ પછી જઉં છું તો એવું લાગે છે કે 3 મહિના પછી જીમ જાઉં છું. બાકી તમારા ભાઈએ બોડી જો ચેક કરો. એકદમ ઓકે રિપોર્ટ બનાવી દીધી છે. અલા ફક ને ભાઈ તમારા ભાઈએ એકદમ ક્લીન શેવ બી કરાવી દીધું છે. ક્લીન શેવ શું, પૂરી બોડી ક્લીન. કોઈ જોડે ડેટ પર જાઓ તો એને તકલીફ ના પડી જાય એના માટે. નહીં ભાઈ એવું કશું નથી. આ તો થોડું હાઇજીન મેન્ટેન કરવા માટે, થોડી બોડી ક્લીન કેમ લાગે, એકદમ પર્સનાલિટી એકદમ ઓકે રિપોર્ટ. ભાઈ બોડી તો આપણી હતી જ ઓકે રિપોર્ટ, પણ હવે માઇન્ડસેટને પણ એવું જ સ્ટ્રોંગ કરવાનું છે. કોઈ ભીડ લાવી ના જોઈએ. કેટલી બી સારી, કેટલી બી સુંદર, કેટલી બી વ્યવસ્થિત છોકરી આવી જાય, પણ અહીંથી સ્ટ્રોંગ રહેવાનું છે. અહીંથી વિચારતું રહેવાનું છે કે ભાઈ કરિયર પર પહેલાં ફોકસ, પછી છોકરી. ખબર ને બેન, જો અમારી સોસાયટીમાં લાઇટ નથી. બાકી તો ગાઈઝ એક વસ્તુ સમજો કે એક વસ્તુ તમને ડિપ્રેશનથી દૂર લઈ જાય છે અને એક વસ્તુ તમને ડિપ્રેશનમાં ધકેલે છે. તો તમે કઈ વસ્તુ ચૂઝ કરશો? બતાવો, ફટાફટ બતાવો. એટલે કે ફોર એન એક્ઝામ્પલ, જીમ છે જે તમને ડિપ્રેશનથી કાઢે છે, દૂર કાઢે છે, અને છોકરી છે જે તમને ડિપ્રેશનમાં લઈ જાય છે. તો તમે કયું ચૂઝ કરશો? ફટાફટ બતાવો. ચલ ભાઈ ચલ જલ્દી. પ્રી વર્કઆઉટ, ચાય 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 ચાય. ગાઈઝ ઇન્ડિયન પ્રી વર્કઆઉટ. ચાય નાસ્તો, ચાય નાસ્તો. તો ભાઈ આ સોસાયટીની બહાર આવતા જ એટલું ટ્રાફિક નડી જાય છે અમને લોકોને, એટલું ટ્રાફિક કે ભાઈ પૂછો જ ના. બતાવો છો તમને. તો ભાઈ આ જ એક રીઝન છે ગાડીઓ ના લેવાનો, એટલે જ હું 4 વ્હીલ નહીં લેતો. બાકી તો ભાઈ ખબર જ છે, BMW બીજા જ દિવસે લાવી શકું છું. આ ઓડી લાવી દેશે. ઓડી કે કઈ લેમ્બોર્ગિની. પણ કેવું છે ગાઈઝ, અમે છે ને દેશનું વિચારીએ છીએ કે ટ્રાફિક એટલો વધી ગયો છે, અમે લોકો ગાડી લઈશું તો હજુ વધતો જ હશે. એટલે છોડો યાર, કોણ ગાડી લે? આમ મસ્ત 2 વ્હીલરમાં ફરો, ટ્રિપલિંગમાં એકદમ 100 રૂપિયાનું પેટ્રોલ ભરાઈને ક્યારે ધક્કો મારવા પડે. ગાડીનું મેન્ટેનન્સ કોણ કરે? પછી ડ્રાઈવર મૂકવો પડે, એને કહેવું પડે કે ભાઈ તું મેન્ટેનન્સ કરવા જાય. કેમ કે અમારે કેવું છે, ગેરેજમાં કોઈ દિવસ પગ નહીં મૂક્યો એવું છે. મહિનાના મોંઘા પડે. મહિના 6 મહિનાના મોંઘા પડે. યા ટ્રાફિક છે તો ગાઈઝ એક રેપ. યા તારું નામ છે નાનુ. યા બોલ. યા તારી ઢીયા. નાનુ તારું નામ છે નાનુ. યા તું વિચારે બધાનું સારું. યા ઓ મારો મોમાં લેતો માનું. યા ઓજે બધાનું ગાનું. યા બધી છોકરીઓનો ફેવરેટ. ના મુંબઈનો દીવાનો. હવે તું એક રેપ કર, ટ્રાફિકમાં શું કરીશું? ચાલ ફટાફટ. મારું નામ છે કૃષલ. વડોદરાનો હીરો. બધા કરતા હેન્ડસમ. છોકરીઓનો લાડકો. બોડી કાઉન્ટ છે એનો 0.
या ना आंगड़ियों पर नहीं गणाए गाइस। ऐसे लोगों से दूर रहो जो सिंपैथी मांगते रहे, और ऐसे लोगों से दूर रहो जिनका बॉडी काउंट 5 से ऊपर हो. તારી વાત કરી. माय गॉड। એ તો ધીરે ધીરે નામ બધાના ફોડીશું, અત્યારે તો નહીં ફોડાય. તારી બોડી કેમ નહીં બનતી? આ છે રીઝન. જોઈ લો ગાઈસ, બહુ કાઢ્યો એટલે સુકાઈ જ જાય છે. હાથ છે બોડી નહીં બનતી. ચાલો ચાલુ કરીએ. બર્થડે ક્યાં માર માર માર. એક એક પુચ્છી 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 આ પુચ્છી 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 એક नानू किसी किसी એક પુચ્છી પુચ્છી પુચ્છી. एक वक्त पूछी कर ये कैमरा में આવે ને બધું. ચલો ગાઈઝ, ટ્યુઝડે છે, હવે પહેલા મંદિર જઈએ પછી એની બકચોદી પછી. ગાઈઝ અનફોર્ચ્યુનેટલી સેન્ડો પર મંદિર નહીં જઈ શકતો, પણ લેટ્સ સી, જોઈએ, ટ્રાય કરીએ જેવું થાય એવું. મને લાગે છે બોલસેલા અહીંયાથી જ કરી, હું નહીં જાઉં અંદર, કે બડા અપ્રોપ્રિએટ નથી. તો ભાઈ એક સંસ્કારી છોકરો મમ્મીના એક ફોન પર ઘરે આવી ગયો છે ને હવે રોજે મમ્મી એક ફોન કરશે એટલે ઘરે આવી જવામાં આવશે. હવેથી સંસ્કારી, હવે રેગ્યુલર સંસ્કારી. હવે રોજે તમારી જ વાતો માનવામાં આવશે. અત્યાર સુધી હું પેલીની વાતો માનતો હતો, પણ હવે તમારી જ વાતો. અત્યાર સુધી તો હતી ને પેલી, પણ હવે કોઈ નહીં રહ્યું, તો એટલે હવે તમારી જ વાતો માનવામાં આવશે. ચલો ગાઈઝ, હવે આવી ગયો છું ઘરે. હવે જોઈએ છે રાત્રે કેટલા વાગે ઘરે અવાશે. કમસે કમ 12-1 તો વાગશે જ વાગશે, એટલે કહી દઉં છું પહેલા. હવે જમીને પછી જોઈએ બહાર શું ખાવાનું છે, કેમ કે એનું એટલું બધું નહીં ભાવતું યાર. ઘરનું એટલું બધું નહીં ભાવતું, એવું કહું છું. એ તો ખાલી બતાડવા માટે થોડું ખાવું પડે ને, એટલે બતાવવા માટે અહીં જોઈને વાત કરો, અહીં જોઈને વાત કરો. બીમારીના ઘર કરજે પછી બહારનું ખાઈ ખાઈને. 12-1 બજે આવું ગાઉં. ચલો, ગુડ નાઇટ અભિષેક.